બોલો તમારી શું સમસ્યા છે ભાઈ? સમસ્યા તો ઘણી બધી છે. જો સમસ્યા તો એક તો હોસ્પિટલ આવવાની બી નહીં મળતી, પ્લસ ત્યાં રોડની સુવિધા નહીં. આ જો તમે જુઓ તમારા અમે ત્યાં અમારા રીતના આવવાના છે. અમારા ગામની અંદરથી દૂધની આવક બી વધારે છે. અમારી પાસે ગાયો ભેંસો છે, ઘણી બધી દૂધ લઈને કેનો લઈને પછી અમારે આવવું પડે છે. આ બી ઘણી બધી સમસ્યાઓ જ છે, પણ તે સમસ્યાનું કોઈ સોલ્યુશન થતું નહીં. ઘણી સરકાર આવે છે તો કહે છે કે અમારે આજે કરી દઈશું, 6 મહિને થશે, 7મા મહિને થશે, દિવાળીએ થશે, પણ કંઈ થતું નહીં. મિનિમમ આ તો એ વસ્તુનો તો આજે ઘણા બધો ટાઈમ થાય છે. ફક્ત ને ફક્ત વાતો જ થાય છે, એના માટે કોઈ સોલ્યુશન જ નહીં. અહીંના ધારાસભ્યને તમે કીધું નથી? અમે ધારાસભ્યને મહિલા પ્રમુખને મહિલા પણ ખાલી વાતો જ થાય છે કે અમે કરીશું, પણ કરવા માટેનું કોઈ સક્ષમ જ નહીં. બસ આમ ફક્ત વાતો જ છે. અને આ તમારે સામે દેખો, આ છે આમાં દેખો કોકના પાસે છે કોઈ આનો આ રીતના ચાલે છે. અને અમે ઘણા વર્ષોથી આવનાવ જ કરીએ છીએ. અને અમારે ગામની અંદર કશું કંઈક તેલ મીઠું મરચું લાવવું હોય તો એ અમારે મિનિમમ કસુંબિયા ગામની અંદર આવવું પડે. આમ તો મૂળ અમારે કંટેશ્વર લાગે, પણ અમારે કસુંબિયા ગામ નજીક પડે. કંટેશ્વર બાજુ જવાનું થોડું કકવાતા છે, પણ કસુંબિયા અને હરિપુરાની અંદર અમારે સારું રહે. અને અમારે દૂધ મંદિર પણ અંદર ગામની અંદર જ છે, કસુંબિયાની અંદર, એટલે અમારે કસુંબિયામાં જ આવવું પડે. તો આ 2 કિલોમીટર સુધીનો આવો જ રસ્તો છે? તમે આ જ રસ્તો છે, ઘણા વર્ષોથી છે, પણ કોઈ આની અંદર કોઈ ફેરફાર થતો કારણ કે અમે અત્યારે જોયું તો અહીંયા ચાલીને જવાય એવી પણ પોઝિશન નથી. પોઝિશન નહીં. તો મેં એવું કહું છું કે આ તો નોન એ છે, પણ આવું કદાચ બાય ચાન્સ કોઈક બીમાર થયું અને બીમાર થયા પછીને કોઈકને દવાખાને લઈ જવું અને ઇમરજન્સી કેસ બન્યો, તો ઇમરજન્સી કેસની અંદર આપણે કઈ રીતના આને લઈ જઈ શકીએ? આપણે ભાઈ ખાટલો બી હોય ને, ખાટલામાં બિહારી લઈ જાય તો એને ચાલવાની બી સક્ષમ આપણે 4 જણને તો હોવું જોઈએ ને. 4 પાયા પકડીએ, પણ 4 પાયાની અંદર પણ આવડી પાસે હોવું જોઈએ ને. તો બી આટલી સગવડતા નહીં. અને તમે આ જોયું હશે કે આ રસ્તો આટલો બધો બેકવર્ડ છે, પણ કોઈ કરવા તૈયાર નહીં. કોઈ પણ સરકાર અત્યાર સુધીની આવી તો પણ કોઈ કશું કરવા જ તૈયાર નહીં. બસ ખાલી ફક્ત ને ફક્ત વાતો જ વાત કરીને વિશ્લેષણ કરવાનું ને વોટ લેવો હોય તો વોટના ટાઈમે આવી જાય કે તમે આ થઈ જશે. પણ થઈ જશે એટલે કયા ચોપરા ઉપર કે પછી રોડ ઉપર? અને એ રોડ થતો આ કેટલી પોઝિશન ખરાબ છે સાહેબ. એટલે આ મિનિમમ આપણે તો એટલું જ કહીએ કે જે કંઈ સુધારા વધારા થાય અને નવી કંઈક સારું બને અને સારી સરકાર બને, એના માટે કંઈક સારું એ થાય તો આપણને બી સારું લાગે કે ના આ અમારે તો કન્ડિશન ના રહે ને. એટલે આમ એ વાત કરી હતી કે આ મિનિમમ સુધારો થવો જોઈએ. આ અમારે મિનિમમ 2 કિલોમીટરનો આટલો ફેરફાર થાય છે. તો હજુ તો રોડ તો બનતો જ નહીં. રોડ તો રોડ જ છે. અને હજુ તો કોઈ આવાસ બી નહીં આવી, આવાસ પણ નહીં આવતી અમારા ગામની અંદર. અચ્છા, આ બધા કેટલા બધા સોલ્યુશન. આ તો મેન તો ખાસ તો રોડની જ વધારે છે, કારણ કે આ સમસ્યા તો ચોમાસાની અંદર અમારી બાઇક હોય કે 4 વ્હીલ હોય તો 4 વ્હીલ કે બાઇક હોય તો બધું કસુંબિયા ગામની અંદર અમારે મૂકીને આવવું પડે. 4 મહિના આટલું ચાલીને જવાનું, તો જ તમારે બહાર કંઈક ગમે તો કંઈક જવું હોય બહાર ગામ તો જવાનું. તો આ 2 કિલોમીટર ચાલીને આવવાનું, આટલાની અંદર આવા કોલેજની અંદર આવવાનું રહે છે. અચ્છા, હરિપુરા ગામની અંદર આપણા કેટલા ઘરોની વસ્તી છે? હરિપુરાની અંદર લગભગ 15 ઘરની વસ્તી છે. 15 ઘરો જેટલા છે. પણ એ પેટા ગામ છે, કંટેશ્વરનું છે. પણ અમારે કસુંબિયા જોડે વધારે જોઈન્ટેબલ, એ બાજુ જવાનું તકલીફ રહે. અચ્છા, પણ છે તો આપણા દેશમાં જ છે ને, ભારતમાં જ છે ને? હા, ભારત દેશનું ગામ છે. અને તમે આ જોઈ શકો છો આ પરિસ્થિતિ. આ ભારત દેશનું આપણું ગામ છે. સરકાર અત્યારે અમૃત મહોત્સવ મનાવે છે, એમના વિકાસના તાયફા કરે છે. અને આ તમે જોઈ શકો છો 1.5 થી 2 કિલોમીટર જોડો એવો રસ્તો છે જ્યાં ચાલીને પણ જવાય એવી પોઝિશન નથી. ટ્રેક્ટર કોઈ વાહન ના અહીંયાથી જાય. તમે ચાલીને જાઓ તો 2 કિલોમીટર ચાલવું હોય તો તમને 2 કલાક લાગે. એટલી ખરાબ પોઝિશન છે. અહીંયા કોઈ એમ્બ્યુલન્સ પણ ના આવે કે બાળકોને સ્કૂલે પણ નથી જતા અહીંના બાળકો. અને બહુ ખરાબ પરિસ્થિતિ છે. 21મી સદીનું આવું ગામ તમે જોઈને તમે વિચાર કરી શકો છો. આ ગામ લોકો છે બધા, અને આ લોકોની માંગ એવી છે કે અમને અહીંયા રસ્તો બનાવી આપો. પણ હવે એમની આટલી નાની એવી માંગને પણ સરકાર પૂરી નથી પાડી શકતી. તો આ વિચારવા જેવી વાત છે કે આ વિકાસ કેવો કહેવાય. જોઈ શકો છો તમે. વિકાસ ના કહેવાય, ફક્ત અને ફક્ત વાતો છે. બધું ટોટલી ટ્રાન્સલેશન છે, કારણ કે ગામની અંદર કોઈ પ્રગતિ જ નહીં, કંઈ નહીં. બસ ફક્ત ને ફક્ત અમે તમે ખાલી ફક્ત વોટ જ આપવાનું. વોટ માટે તમે ગમે તે વખત ભાષણ આપશો. આજની સરકાર તો કોઈ નહીં, પણ આજની સરકારમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે. આ સરકાર
આ પાછળ સરકાર 20 થી 25 વર્ષ છે તો શું કર્યું પણ વોટર આટલું કશું કરી નહીં શકતા તમે. મિનિમમ આટલો રોડ તો થાય ને તોય આપણને એવું લાગે કે આપણે અમે ચોમાસા પૂરતું 4 મહિના તો ચાલી શકીએ ને. આ તો કંઈ નહીં, બસ થશે. હવે 15 ઘર છે, 15 ઘરની વસ્તી 15 દૂના 30 ને 15 બીજા છોકરા હોય તો 15 તારીખ 45 વોટ થાય તો 45 વોટ પર એક વોટની અંદર આખું સરકાર બદલાઈ શકતી હોય તો પછી ને આમાં તો આટલા વોટ મળે છે અને આટલા ઘર છે અને એ પણ છે તો બી કશું કરવા તૈયાર કોઈ છે જ નહીં. બસ ખાલી વાતોની વાતો જ છે. આવું છે.